એવું અમે લીધું નથી એવું છે જ નહીં, અમે લેતા નહીં એવું છે જ નહીં. તમારી 10 નોટિસો લેતા હોય તો એક નોટિસ ના લેતા હોય. તમારા અધિકારી આપવા માટે આવ્યા જ નથી સાહેબ. અરે આવ્યા જ નથી. અરે અમે સોગંદનામું કરીએ, લાવો ને તમારી રૂબરૂમાં. સમય બગાડવાની વાત નથી સાહેબ, તમારી જોડે સમય નથી. ખાલી નહીં કરીએ, 2 દિવસ આપો બરોબર. તમે નોટિસ આપો તો દૂર કરી દઈશું સ્વેચ્છાએ, દૂર કરી દઈશું. 2 દિવસનો સમય આપો, 48 કલાક જોઈએ છે. 48 દિવસનો નોટિસ આપો. 48 કલાક દોડ નાખજો. એમનો લેખિત રિપોર્ટ લઈ લો. 48 કલાકમાં તમે નોટિસ આપો, અમારે નોટિસ આપો. ચાલો નોટિસ આપો, કોપી આપી દો. બરોબર. એમનો જવાબ લઈ લો. અને તારીખ આપો. 48 કલાકમાં અમે ખાલી ના બસ કરીએ. આપો. બરાબર. 21 તારીખે ફરીથી આ સમય આપણે દૂર કરી નાખો. બરાબર. ચાલો આપો. અત્યારે જ અમની જોડે જવાબ લો. નોટિસ આપો. ચાલો ચાલો જવાબ લો. અમે જવાબ લઈશું. અત્યારે જવાબ કરી દો ભાઈ. નોટિસ આપો એમને પેલા. નોટિસ સ્વીકારીને જવાબ કરી દો ને. ચલો તમે સજા છો તો જવાબ કરો ભાઈ. જવાબ કરો તમે. તમે નોટિસ આપો ને. લાવો આપણે નોટિસની કોપી આપો અત્યારે એમને. સાહેબ નોટિસ આપો, જવાબ લઈ લો. જવાબ અમે આપીશું તમને. અત્યારે જ આપો જવાબ. આપીએ એટલે આપીશું ને અમે. અરે આપણે એવું ના હોય ભાઈ. અમે સ્કોડાયા છીએ. ચાલો વાંધો નહીં, જવાબ આપો. બરાબર. તમે 2 દિવસ સમય માંગો છો. હજુ તમે જો 2 દિવસ માંગે અમે આપવા તૈયાર છો તો તમે કેવી વાત તમે કરો છો? ઉપકાર નથી કરતા સાહેબ. તમે ઉપકાર નથી કરતા સાહેબ. તમે નોટિસ આપો. ઉપકાર કરવાની વાત નહીં નોટિસ ભાઈ. આપો, અમે જવાબ તમને આપીશું. પૂરતો સમય તમે આજે હમણાં નોટિસ આપો. તમે જાણી જોઈને સમય બગાડો છો. 21 તારીખની નોટિસ આપો 12 વાગ્યાની. ચાલો અમે જવાબ આપીશું. તમે કોણ કરવાનું છે મારે? પણ નોટિસ આપો. સુપ્રીમ કોર્ટ કહે છે ભાઈ. અમે નથી કહેતા, સુપ્રીમ કોર્ટ કહે છે. અરે તમે અધિકારી છો, તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી ખબર. તમને શરમ આવી જોઈએ. તમે ક્લાસમાં અધિકારી છો, તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી ખબર. 2 દિવસની નોટિસ આપો. ચાલો એમને કઈ ગયા મુકેશભાઈ? ચાલો અહીં 2 દિવસની નોટિસ આપો. ભાઈ એમને તલાટીની નોટિસ બધી અને 48 કલાકનો સમય જોઈએ જો લેખિત આપે બરોબર. અહીં આગળ એપ્રુવ કરાવો. હું તમને સમય આપું નવો. બરાબર. એની જાણ આપણી રૂબરૂમાં જ અમને કરી દેવાની પ્રોસેસ અહીં આગળ. અને એ સમય એની ખાલી ના કરે. એ સમય એની ખાલી ના કરે એટલે તૂટી જશે. કાયદેસરની પ્રક્રિયા કરો તમે. તૂટી જશે વકીલશ્રી. બરાબર. હવે તમે લાવો નોટિસની કોપી. આપો. ચાલો નોટિસ આપો એમને. કઈ છે તમારા પક્ષકાર? તમે વકીલાતનામું રજૂ કરો. તમારી વીપી સહી કરેલું મને વીપી રજૂ કરો ભાઈ. વીપી રજૂ કરો ફટાફટ. બરાબર. કાયદેસર અધિકૃત પ્રતિનિધિ તરીકે રજૂ થાવ મારી જોડે ભાઈ. તમે મેજિસ્ટ્રેટ જોડે રજૂ થાવ છો. ચાલો બરાબર. ક્યાં છે તમારા પક્ષકાર? બોલાવો. મુકેશભાઈ તમે અંદર નોટિસ લાવો.